માનનીય અધ્યક્ષ શ્રી, આપને આ ગૃહના ઉપાધ્યક્ષ થવા બદલ અભિનંદન. સાથે સાથે આ ગૃહના દરેક સભ્યો અમદાવાદ સાથે એક યા અન્ય રીતે જોડાયેલ છે અને આજે અમદાવાદનો 604મો જન્મદિવસ છે, એટલે અમદાવાદને પણ જન્મદિનની શુભેચ્છા. માનનીય અધ્યક્ષ શ્રી, જાહેર સંપત્તિને થતું નુકસાન અને તોડફોડ માટે શિક્ષા તેમજ વળતર માટે જોગવાઈ કરવા સભાગૃહના સભ્યો. પ્રસ્તાવ તમે મૂકો. સાઇટેશન હશે ને? માન્ય અધ્યક્ષ શ્રી, સન 2014નું વિધેયક ક્રમાંક સન 2014નું ગુજરાત જાહેર સંપત્તિને થતું નુકસાન અને તોડફોડ અટકાવવા બાબતનું વિધેયકનું પહેલું વાંચન કરવામાં આવે છે. પ્રસ્તાવ એ છે કે સન 2014ના વિધેયક ક્રમાંક 16 સન 2014ના ગુજરાત જાહેર સંપત્તિને થતું નુકસાન અને તોડફોડ અટકાવવા બાબત વિધેયકનું પહેલું વાંચન કરવામાં આવે. અને અધ્યક્ષ શ્રી, જાહેર સંપત્તિને થતું નુકસાન અને તોડફોડ માટે શિક્ષા તેમજ વળતર માટે જોગવાઈ કરવા સભાગૃહના સભ્યો તથા સરકાર શિક્ષાત્મક પગલાં ભરે તે અંગેની જોગવાઈઓ કરવા માટે આ વિધેયકમાં મારા વિચારો રજૂ કરું છું અને સૌ સભ્યો સાથે મળી આ અંગે ચર્ચા અને ચિંતન કરે તેવી અપીલ અને વિનંતી કરું છું. માન્ય અધ્યક્ષ શ્રી, જાહેર અને સરકારી મિલકત એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મહાનગર, નગર નિગમની ઓફિસો, રેલવે, એરપોર્ટ, ઓએનજીસી, સરકારી દવાખાના, અર્ધ સરકારી દવાખાના, પબ્લિક ટ્રાન્સપોર્ટ, બસની સેવા, આ બધી બાબતોના રક્ષણની બાબતની અંદર આ વાત લઈને આવ્યા છે. ત્યારે માન્ય અધ્યક્ષ શ્રી, આજે આ જાહેર મિલકતને નુકસાન થતું અટકાવવા માટે સમાજમાં એક વાત બની ગઈ છે. આ મિલકતોને નુકસાન કરવું એ ફેશન બની ગયું હોય એવું માન્ય અધ્યક્ષશ્રી મને લાગી રહ્યું છે. અને આ એટલા માટે માન્ય અધ્યક્ષશ્રી મને લાગી રહ્યું છે કે આજે મને જણાવતા દુઃખ થાય કે છેલ્લા 5 વર્ષની અંદર 678 આ પ્રકારના ગુનાઓ બનવા પામેલ છે ને જેમાં 4067 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, આ 4067 લોકોની ધરપકડ કરવામાં આવેલ અને મિલકતને કિંમતનું નુકસાન જોવા જઈએ તો અંદાજે 5 કરોડ 8 લાખ રૂપિયા જેટલી રૂપિયાની મિલકતનું અંદાજે નુકસાન થવા પામેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો 2010માં 134 ગુના આ રાજ્યમાં નોંધાયા, 707 લોકોની ધરપકડ થઈ, 70,54,476 રૂપિયાની મિલકતને નુકસાન થયું. 2011માં 121 ગુના બન્યા, 797 લોકોની ધરપકડ થઈ, 60,65,930 રૂપિયાનું નુકસાન થયું. માન્ય અધ્યક્ષશ્રી, 2012ની વાત કરીએ તો 137 ગુના બન્યા, 838 લોકોની ધરપકડ થઈ, 87,02,065 રૂપિયાની નુકસાની થઈ. 2013ની વાત કરીએ તો 126 ગુના બન્યા, 642 લોકોની ધરપકડ થઈ, 22,73,212 રૂપિયાની નુકસાની થઈ. 2014ની વાત કરીએ તો 160 ગુના બન્યા, 1,083 લોકોની ધરપકડ થઈ, 61,40,323 રૂપિયાની નુકસાની થઈ. મને અધ્યક્ષશ્રી, મારે કહેવું પડે કે આટલા ગુના બન્યા, આટલા લોકોની ધરપકડ થઈ અને આટલા કરોડો રૂપિયાનું નુકસાન થયું અને એ કરોડો રૂપિયાના નુકસાન પછી જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષની અંદર એક પણ વ્યક્તિ સજા પામી નથી અને એક પણ વ્યક્તિ ઉપર દંડ
દંડ પણ થયો નથી. 2013ની સાલમાં માત્ર 200 રૂપિયાનો દંડ થયો. આટલા મોટા નુકસાને આખા રાજ્યમાં જે તે મિલકતોને નુકસાન થયું તો કોર્ટે માત્ર એક વ્યક્તિને 200 રૂપિયાનો દંડ કરી અને તેને જવા દેવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, આ સંપત્તિ એ આ ગરીબ લોકોની છે, સેવા માટેની સંપત્તિ છે અને એ સંપત્તિની અંદર સેવાઓ અપાતી હોય છે ત્યારે 2 મિનિટ બાકી છે. માન્ય અધ્યક્ષશ્રી હજુ શરૂ કર્યું છે. જે હોય તે ફાળવેલી મિનિટ આપની આ સંપત્તિને નુકસાન ના થાય એની જાનમાલને જોવાની નુકસાન પણ માન્ય અધ્યક્ષશ્રીએ આપણે લોકોએ ધ્યાને એને કાયદે કડક કાયદાનું કડક અમલ કરવો જોઈએ. માન્ય અધ્યક્ષશ્રી, પાણી પુરવઠો કે ઓઇલ પુરવઠો, ગેસ પુરવઠો જો કોઈ ખોરવી નાખે તો એને 1 વર્ષની સજાને 20,000 રૂપિયાનો દંડ કરવો જોઈએ. 6 મહિનાની સજાને 20,000 રૂપિયાનો દંડ કરવો જોઈએ. કોઈ આગ અકસ્માત કરે, કોઈ બસ સળગાવે તો એને પણ 1 વર્ષની સજા કરવી જોઈએ અને 20,000 કરતાં વધુ દંડ કરવો જોઈએ. આ જો કડક સજા કરવામાં આવશે તો મને ચોક્કસપણે માન્ય અધ્યક્ષશ્રી એવું લાગે કે આવનારા દિવસોમાં આપણે આ સંપત્તિને બચાવી શકીએ. ગઈકાલે માન્ય અધ્યક્ષશ્રી આ સભાગૃહના સાથી પક્ષના મારા વડીલ મિત્ર શૈલેષભાઈ, સ્વર્ગીય એમના પિતાશ્રી મનુભાઈ પરમાર સાહેબની વાત કરતા હતા અને આજે મને એક વાત કરવાનો મોકો મળે છે કે આ લોકશાહીના મંદિરની અંદર સ્વર્ગીય અશોકભાઈ ભટ્ટ અધ્યક્ષ તરીકે હતા અને સ્પીકર તરીકે હતા અને સત્રના પહેલા દિવસે વિરોધ પક્ષ તરફથી જ્યારે હુમલો કરવામાં આવ્યો, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, હોવાઓ કરવામાં આવી, વિપક્ષો હોય લાગણી રજૂ કરે, સૂત્રોચ્ચાર રજૂ કરે, આ બધું કરે અને માઇક તોડ્યા. ત્યારે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત વિપક્ષોને આ નહીં કરવું જોઈએ, તમારી લાગણી ચોક્કસપણે રજૂ કરવી જોઈએ. એ દિવસે માન્ય અધ્યક્ષશ્રી હું આ ગેલેરીમાં બેઠો હતો અને એ અધ્યક્ષ તરીકે, લોકશાહીના સેનાપતિ તરીકે આ ખુરશીમાં બેઠા પછી એમને પહેલી વખત ગુજરાતના ઇતિહાસની અંદર આ કૃત્ય કરવાને દંડની સજા ફટકારી હતી અને દિલગીરી વ્યક્ત કરવી પડી હતી. આપણે લોકશાહીના સેનાપતિ, આ લોકશાહીના મંદિરના સેનાપતિ તરીકે આપણી સૌની ફરજ થઈ પડે છે. માનનીય અધ્યક્ષજી, મારે એ જ વાતને કહેવું છે કે આપણે સાથે મળી અને આજે આ વાતાવરણની અંદર સર્વે સાથી પક્ષના મિત્રો ભેગા મળી એક કાયદો બનાવીએ અને અમદાવાદની આ 604મી જન્મ જયંતિએ એને આ કાયદાની ભેટ આપીએ. એ જ મારી આનંદભાઈ ચૌધરી. માનનીય અધ્યક્ષશ્રી, સન 2014નું ગુજરાત